સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 30મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1293મું સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 944મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણને ભગવાનની વિશે વિશેષ વાસના છે કે જગતની વિશે વિશેષ વાસના છે, એ માટે મહારાજ આપણને અનોખું માર્ગદર્શન આપે છે અને એ જગત સંબંધી વાસના છે એના કારણે કરીને ઘણી વખત આપણને ભગવાનમાંથી પણ હેતને તોડાવી નાખે છે. એટલે મહારાજે પણ એક વચનામૃતની અંદર સોમલા ખાચરે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે પણ એમણે એમ કહ્યું કે મહારાજ, અમે તો સંગ તો આપનો, પ્રસંગ તો આપનો કરીએ છીએ. અને ત્યારે મહારાજ બોલ્યા કે તમે અડધો અમારો અને અડધો જગતનો કરો છો. એટલે આમ જોવા જઈએ તો આ બાબતની અંદર આપણું કઈ બહુ ધ્યાન પડે એવું લાગતું નથી. ગમે તેટલો આપણે વિચાર કરશું કે મને ભગવાનની વિશે પ્રીતિ વધારે છે કે જગતની વિશે છે કે બે જગ્યાએ સરખી છે, એમાં એ સંશોધન કરવું ને એટલે સમુદ્રની વિશેથી મોતીના દાણા વીણી લાવવાને જેટલું અઘરું છે એટલું પણ એના કરતા પણ વધારે અઘરું છે. પરંતુ ગઈકાલે જેમ મેં વાત કરી હતી કે આપણને મળ્યા જે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સતપુરુષો ગુરુવર્યો જેના જીવનની અંદર આપણે અનુભવ કર્યો છે કે એમને ક્યાંય પણ કોઈ જગ્યાએ એવી પ્રીતિ નથી કે જેથી કરીને સંસાર વ્યવહારના કોઈ પદાર્થમાં એ પોતે ખેંચાયા હોય. પ્રમુખ સ્વામી મહારાજના વિદેશ પ્રવાસના અલગ અલગ સમય પ્રમાણે ગયેલા લગભગ 50થી વધારે દેશોની અંદર જેમણે વિચરણ કર્યું છે એમાં ક્યાંય એવી વિશેષ વિગત આપણને જાણવા મળતી નથી કે ખાસ વિશેષ સ્પેશિયલ આ પ્રમાણે કહેવાય છે કે એને જોવા માટે અથવા તો ફરવા માટે ગયા હોય. હા, આપણે જાણીએ છીએ જે કે ઇજિપ્ત અને એની અંદર જે કંઈ ત્યાં આગળ જે મિનારા મૂકેલા છે તો ત્યાંના લોકોના કહેવા પ્રમાણે સ્વામીશ્રી ત્યાં ગયા તો ફરવાને જોવા માટે નહીં, પણ સ્વામી બાપાએ પોતે પણ ત્યાં આગળ
જેમ લોકો પોતે ત્યાં આવીને પોતાની મનની ઈચ્છા હોય તેની એક ચિઠ્ઠી મૂકીને જાય છે, એમ સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ ફૂલ પધરાવીને પ્રાર્થના કરી કે અહીં આવીને જે લોકો પ્રાર્થના કરે છે એની પ્રાર્થના ભગવાન સફળ કરે. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પોતે જાય તો છે પણ અનંતનું સારું થાય એના માટે થઈને. જેમ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે 1970ની સાલની અંદર લંડન પધાર્યા ત્યારે એકાદશી જળજડીનો સમય દિવસ નજીક આવતો હશે અને એના કારણે કરીને યોગીજી મહારાજને કહેવામાં આવ્યું હશે કે આપણે આ પ્રમાણે થેમ્સ નદીની અંદર પધારો અને ત્યાં આગળ ઠાકોરજીને સ્નાન કરાવીએ. અને ત્યારે યોગીજી મહારાજ જે જગ્યાએ ગયેલા તે જગ્યા ઉપર સ્વામીશ્રી પોતે ત્યાં આગળ ખુરશીની અંદર બિરાજમાન થયા અને પોતાના હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાયું. કોઈ કેમ પૂછે કે તમે લંડન ગયા અને તમે થેમ્સ નદી જોઈ નહીં, તો તમારી અડધી જિંદગી પાણીમાં ગઈ એમ લોકો વાતો કરે. પણ યોગીજી મહારાજ તો પોતે અહીં આગળ એટલા જ માટે આવ્યા હતા. બે વાત આપણને એમાં જાણવા મળે છે. એક વાત તો કહેવાય છે કે થેમ્સ નદીની અંદર હરિકૃષ્ણ મહારાજનું પ્રસાદીનું જળ ગયું એટલે સ્વામી બાપાએ મનોમન પ્રાર્થના કરી અને ધૂન કરાવી કે આ પ્રસાદીના જળની અંદર જેટલા નાના મોટા જીવ જંતુ રહેતા હશે એ બધાને ભગવાન પોતે એનું કલ્યાણ કરે. ત્યારે આપણને ખ્યાલ આવે કે એમના અંતરની અંદર વિચાર ભગવાન સંબંધીનો જ છે, જીવોનું કલ્યાણ કરવા માટેનો જ છે. અને બીજું એક ત્યાં આગળ એક ઝાડ છે, એ ઝાડને યોગીજી મહારાજ પોતે ભેટ્યા અને ભેટીને પછી યોગીજી મહારાજ પોતે બોલ્યા કે આ કેટલાય સમયથી આ ઝાડ તપ કરતું હતું અને એના તપના કારણે કરીને આજે હરિકૃષ્ણ મહારાજની સાથે આપણે બધા અહીં આવ્યા અને અહીંયા બેઠા, એટલે એનું પણ કલ્યાણ. આ વિચાર આપણે જોઈએ ને તો આપણને ખબર પડે કે ક્યારે આવે કે જેને સંપૂર્ણપણે ભગવાનને વિશે જ પ્રીતિ છે. લોક જગતના સુખની અંદર ક્યાંય પ્રીતિ નથી. એ યોગીજી મહારાજના આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ 1984ની સાલની અંદર જ્યારે કેનેડા એટલે ટોરન્ટો ગયા હશે અને તે વખતે નાયગ્રા ફોલ્સ ઉપર એક હરિભક્તોનું કથા વાર્તાનો સરસ મજાનો લાભ મળે એના માટેનું આયોજન કરેલું. પરંતુ તે વખતના સમયની અંદર નાયગ્રા ફોલ્સ ઉપર તો કેટલા બધા લોકો સામે અમેરિકાથી અને આ બાજુ અન્ય દેશોની અંદરથી પણ એ પાણી પડે છે એના પ્રવાહને જોવા માટે, પડતા પાણીને જોવા માટે લોકો આવતા હોય છે અને એ બધાએ પોતે એન્જોય કરતા હોય છે. અને એમાંય ક્યાં આગળ પોતાની આંખની વૃત્તિ ચોંટી જાય એનું તો કાંઈ નક્કી નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં પધાર્યા ત્યારે તે વખતે એક સંતને બાપાએ કહ્યું કે જો કેટલું સરસ મજાનું ભગવાનનું કર્તવ્ય છે કે કેવો પાણીનો ધોધ પડે છે. આપણે અહીંયા કાઠિયાવાડમાં રહેલા હોય એટલે આપણે પાણીની તો તંગી હતી જ પહેલેથી. આ તો હવે થોડું ઘણું કાંઈક નર્મદાના કારણે કરીને આપણને પાણીની સગવડતા થઈ, પણ ત્યાં તો આટલું બધું પાણી જતું જોઈને પણ
વિચાર આવે અને તે વખતે ત્યાં આગળ ઠાકોરજીના પ્રસાદીના પુષ્પો નાખ્યા અને પ્રાર્થના કરી કે આની અંદર નાના મોટા જીવ જંતુ જે કોઈ અંદર હોય એ બધાનું ભગવાન કલ્યાણ કરે. આવો શુભ વિચાર ભલે કદાચ વિદેશની ધરતી ઉપર જાય છે, પણ ત્યાં ગયા પછીનો વિચાર આ જ રહે. એમાં કેમે કરીને જીવોનું સારું થાય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે 1977ની સાલની અંદર લંડન પધાર્યા, ત્યારે તે વખતના સમયની અંદર લંડન જતા રસ્તાની અંદર બહુ જ મોટો બરફનો પર્વત આવે છે અને એ પર્વત ઉપરથી જ્યારે પ્લેન પસાર થાય ત્યારે પાયલોટ પોતે જાહેરાત કરે કે ભગવાનની રચના જોવી હોય તો આખો પર્વત બરફ આચ્છાદિત છે અને ત્યારે જેને જેને બારીની સગવડતા હોય ત્યાં આગળથી સહેજે સહેજે પોતે દરેક વ્યક્તિ પોતે જુએ અને જોઈને મનની અંદર આનંદ માણે. ત્યારે તે વખતના સમયની અંદર સંતોને પણ ઈચ્છા થઈ તો હોય જ, પણ સામે કે એક કામ કરીએ આપણે, લાવો ઠાકોરજી, અને ઠાકોરજીને બારીમાંથી દ્રષ્ટિ કરાવી અને દ્રષ્ટિ કરાવીને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધા ધૂન કરો. આ બરફના પર્વત ઉપરથી જેટલા વિમાન ઉડીને જાય છે, પહેલા ગયા હતા, ભવિષ્યમાં જશે, એ બધાએ પ્લેનમાં બેઠેલાને સત્સંગની અંદર જન્મ મળે અને એના આત્માનું કલ્યાણ થાય. એ તો બરાબર, પણ એનાથી વિશેષ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ પર્વત ઉપરથી જે કંઈ પક્ષીઓ ઉડીને જાય છે અને જે કંઈ ત્યાં આગળ બરફ આચ્છાદિત પર્વત ઉપર નાના મોટા વન્ય પ્રાણીઓ રહેતા હોય એનું પણ ભગવાન કલ્યાણ કરે. આ પ્રકારે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે આપણે સમજી લેવાનું કે એમને ભગવાનને વિશે કેટલી જબરજસ્ત પ્રીતિ છે. એટલે એવા જ્યારે પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે એમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે વાત વાસ્તવિક છે. બધાની સાથે આપણે યાત્રામાં નીકળ્યા હોઈએ તો યાત્રાની અંદર સુખ સગવડનો વિચાર કર્યા વગર આપણા જ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે આ હિમાલયની અંદર એમણે ઉઘાડા પગે, કોઈ સાથે સથવારો નહીં, કોઈ જમવાની વ્યવસ્થાનો કોઈ વિચાર નહીં, અને એક કોપિન ભર પોતે જ્યારે વિચરણ કર્યું છે ત્યારે એ ભગવાનની પ્રસાદીભૂત પૃથ્વી ઉપર આપણે પણ એનો સ્પર્શ કરીને આપણે ભગવાનમય બનવાનો વિચાર કરવો જોઈએ. અને ત્યારે આપણને ખ્યાલ આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ચારધામ યાત્રાની અંદર જ્યારે પધાર્યા ત્યારે તે વખતના સમયની અંદર યમનોત્રી કહેતા કે જ્યાં આગળ સયાના ચટ્ટીની અંદર રહેવાનું હતું ત્યાં આગળ સ્વામીશ્રી પોતે આપણને બધાએ થાકી ગયેલા અને 11 બસ હતી ને બધા સંતો સાથે જે કંઈ યુવકો હતા, ડોક્ટરો હતા, એ બધાની સાંજે સભા કરી અને સ્વામી મહારાજનો મહિમા એ કાતિલ ઠંડીના વાતાવરણની અંદર પોતે રસ રેલાવતા રહ્યા. અને ત્યારે એમ થતું આપણને કે હવે સ્વામી જલ્દી પૂરું કરો તો ખાઈને હુઈ જવું છે. પરંતુ તે વખતના સમયની અંદર એ સયાની ચટ્ટીની અંદર જ્યારે સંતો બધા યમનોત્તરીની યાત્રા કરીને પાછા આવ્યા ત્યારે 5 ડગલા પણ વધારે હાલવું પડે એવું હોય ને તો પણ અતિશય પિંડીને વિશે પીડા થતી હતી.
એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે મહારાજના પ્રસંગોનું વર્ણન કરે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પુરુષને અહીંયા આગળ આવા સરસ મજાના કુદરતી સૌંદર્ય ધરાવતા પ્રદેશની અંદર આવવાનું થયું છે. ત્યારે પણ એના આનંદ કરતા પણ કહે છે કે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેમણે પોતે અંતરની અંદર અખંડ ધારી રાખ્યા છે એ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રનું વર્ણન કર્યું. અને પછી તો એમ થયું કે ચાલો હાશ હવે પૂરું થયું. ત્યારે બાપા કે આપણે બધા ચેષ્ટા બોલી લઈએ. અને તે વખતના સમયની અંદર તો ઘણા ખરા મારા જેવાને તો એમ થતું કે ચેષ્ટા પથારીમાં પડ્યા બોલશું, બાકી અહીં હવે બેહાય એવું નથી, એટલો થાક લાગેલો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર ચેષ્ટા ગાન થયા પછી બધાએ પોતપોતાની જગ્યાએ જઈને સૂતા. એમ મારે કહેવું એ છે કે એવા સ્થાનની અંદર જાય તો પણ ભગવાનની પ્રત્યેની એમની નિષ્ઠા અને ભગવાનના ગુણાનુવાદ ગાવાનું ક્યારે પણ જતું કરે નહીં. એવી જ રીતે ત્યાંથી નીકળ્યા પછી ગંગોત્રીની અંદર કહેતા ગયા. અને ત્યારે તો પતિત પાવની ભાગીરથી એ હિમાલયના બરફ આચ્છાદિત પર્વતો ઉપરથી પીગળીને નીકળતું પાણી અથવા તો એના ઉપર પડેલો વરસાદના કારણે કરીને એનો સ્પર્શ પામેલું એ પાણી જ્યારે ગંગોત્રીની કિનારે આવે છે ત્યારે ત્યાં સ્વામી પોતે પોતાના ચરણ બે પાણીની અંદર રાખી અને દરેક સંતોને ત્યાં આગળ પહેલા તો ઠાકોરજીને સ્નાન કરાવે છે અને પછી દરેક સંતને માથા ઉપર પ્રસાદીનું જળ છાંટે છે અને પોતે ત્યાં આગળ ડૂબકી મારીને સ્નાન કરે છે. અને ત્યારે પણ સ્વામી બાપાએ ગાંધીનગરની અંદર જે અક્ષરધામ બનતું હતું એના માટે અને દિલ્હીના અક્ષરધામ માટે પણ સ્વામી બાપાએ ત્યાં આગળ ધૂન કરાવી. એટલે આપણને ખ્યાલ આવે કે એમના મનની અંદર ભલે કદાચ શીતળ જળની વિશે બધા ઉભા રહ્યા અને ઠંડી લાગી પણ હશે, પણ એની ગણતરી કર્યા વગર ઘણો લાંબા સમય સુધી સ્વામીશ્રી પોતે આ પ્રમાણે ઉભા રહેલા. અને ભગવાનની દયાથી એ વખતને આ એમના સાક્ષી બનવાનો પણ લાભ અમને 350 જેટલા સંતોને પ્રાપ્ત થયેલો એ પણ સજે સજે યાદ આવે છે. એટલે જો એમને કોઈ પણ જગતના પદાર્થની વિશે ક્યાંય પ્રીતિ નથી, ભગવાનમાં જ માત્ર ને માત્ર પ્રીતિ છે. એવી રીતે જીવન જીવનાર સત્પુરુષના જો આપણે આપણા જીવનની અંદર એ સદગુણોને સરવાળો આપણે કરીએ, બરાબરી કરીએ, તો આપણને ખબર પડે કે આપણે તો ઘણું બાકી છે. પણ એમાંથી આપણને જાણપણું આવે અને સમજ પડે કે ખરેખર આની અંદર આપણે કેટલે છીએ એની આપણને ખબર પડે. એવી જ રીતે આપણે જાણીએ કે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી કેદારનાથ ગયા અને ત્યારે તો સ્વામીશ્રીને ડોળીની અંદર ધરાવીને ઠાકોરજીની સાથે રાખીને કેદારનાથની અંદર કેદારનાથ ભગવાનના દર્શન કર્યા. ત્યાં આગળ ધૂન પ્રાર્થના કરાવી. અમે બધા તો ઉતાવળે ચાલતા પહોંચી તો ગયા હતા, પરંતુ એ સમયની અંદર એવી કકડીને ભૂખ લાગેલી ને કે હવે જો જલ્દી ખાવાનું આવે ને તો ખાઈને આપણે પછી પાછા વળવાનું કરીએ, કારણ કે 14 કિલોમીટર સીધું જ ચડવાનું હતું અને 14 કિલોમીટર પાછું ઉતરવાનું, એટલે ચડવા કરતા પણ ઉતરવાનું અતિ વિકટ હતું. એટલે તે વખતે સ્વામીશ્રી પણ પોતે ત્યાં આગળ આવી સરસ મજાના દર્શન અને પ્રાર્થના કરી અને પછી બધાએ પોતપોતાની રીતે આ પ્રમાણે પૂરીને શાક જમી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું.
ત્યારે ત્યાં આગળ કહેવાય છે કે તે વખતે તે જગ્યા ઉપર સરસ મજાનો પાણીનો કુંડ હતો અને એ કુંડની અંદર ગયા ને એટલે ખબર પડી ગયા તો ગરમ પાણી છે એટલે તો બધા થાકેલા એવા હતા ને તો બધા ટપોટપ પાણીની અંદર પડીને પોતાના મૂળ તો વધારે દુખાવો પિંડી ઉપર થતો હતો એને ચોળી એમાંથી મુક્તિ મેળવવાનો બધા પ્રયત્ન કરતા હતા પણ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે બાપા પોતે પધાર્યા, ઠાકોરજી પધાર્યા અને તે વખતે સંતો પણ ત્યાં હશે એટલે સ્વામીએ બાપાને કહ્યું કે બાપા આવો, સરસ મજાનું ગરમ પાણી છે, ભગવાનની દયાથી અહીંયા ગરમ પાણીનો કુંડ છે. અને ત્યારે સ્વામીશ્રી પોતે કહે છે કે આપણે પહેલા ઠાકોરજીને સ્નાન કરાવીએ. એના માટે સ્વામીશ્રીએ પોતે અંદર આંગળી નાખીને જોયું તો પાણી બહુ ગરમ હતું એટલે સ્વામીએ થોડુંક પાણી અંદર બીજું મિક્સ કરાવી, ઠંડુ મિક્સ કરાવીને માપનું કરાવ્યું અને પછી સ્વામી પોતે ત્યાં આગળ પગથિયામાં બેસી અને હરિકૃષ્ણ મહારાજના અંગો અંગ અને છોડીને સ્નાન કરાવીને બોલતા ગયા કે મહારાજ, કેદારનાથ ભગવાનના દર્શન કરવા ગયા એમાં આપને ચડવામાં અને ઉતરવાની અંદર ઘણો બધો થાક લાગ્યો હશે, માટે આપને અમે આ ચોળીને સ્નાન કરાવીએ છીએ અને પછી સારા પાણીથી સ્નાન કરાવી અને ઠાકોરજીને વસ્ત્ર અલંકાર ધરાવી દીધા અને પછી સ્વામી બાપાએ પોતે એ પ્રસાદીના જળને દરેકના માથા ઉપર ચડાવ્યું અને પછી પોતે સ્નાન કર્યું. ત્યારે આપણે ખ્યાલ કરવાનો કે દેહની જ્યાં આગળ આપણને જરૂરિયાત લાગે ને ત્યાં આગળ આપણને એવી સગવડતા મળી રહેતી હોય ત્યાં આગળ તો આપણે એ પ્રમાણે દેહની વ્યવસ્થાની અંદર આપણે સેટ થઈ જ જઈએ. જ્યારે અહીંયા તો સ્વામીશ્રી પણ પોતે તે વખતના સમયની અંદર પરવારી અને પછી ઠાકોરજીની આરતી, ઠાકોરજીના અષ્ટક વગેરેની અંદર પણ એટલા જ ઓતપ્રોત થયા તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે મોટા પુરુષને જ્યાં પણ જાય ત્યાં આગળ એમને ભગવાનમાં વિશેષ ને વિશેષ પ્રીતિ રહેતી અને એ પ્રીતિના કારણે કરીને આપણને ખ્યાલ આવે કે આપણે ભલે જ્યાં જઈએ ત્યાં આગળ પણ આપણને આ પ્રમાણે કહેવાય છે કે પંચ વિષયમાં પ્રીતિ છે કે પછી ભગવાનમાં પ્રીતિ વધારે છે. એનો જો આપણે તપાસ કરવો હોય તો એક જ રસ્તો આપણને મહારાજ બતાવે છે અને એ રસ્તો એટલે કે આપણે સત્પુરુષની સામે નજર રાખીએ ને તો આપણને ખ્યાલ આવે અને એટલે જ આપણે વિચાર કરવાનો. જેમ આપણે જાણીએ કે મહંત સ્વામી મહારાજ પણ આ છેલ્લા લગભગ 8 વર્ષથી સ્વામી પોતે વિચરણ કરે છે અને વિચરણની અંદર પણ એમને સતત ભગવાનનું અનુસંધાન છે અને ભગવાનનું અનુસંધાન હોય તો જ એમના અંતરની અંદર એમને અખંડ શાંતિ વર્તે છે, નહીં કે ઉત્તમ ભોગ વિલાસને વિશે એમને ક્યાંય પ્રીતિ હોય. એમનું જમવાનું પણ આ તો અત્યારે આપણે જાણીએ છીએ પણ પહેલા પણ જ્યારે સદગુરુ સંત તરીકે હતા ત્યારે પણ એ માત્ર ને માત્ર બાફેલા પરવળ હોય કે અન્ય શાકભાજી હોય કે પછી બાજરાનો રોટલો હોય તો રોટલા ઉપર ઘીને બદલે તલનું તેલ લગાવે અને એમાંથી ટુકડો 2 ટુકડા જેટલો રોટલો જમતા. પણ વૃત્તિ એમની સહેજે ભગવાનને વિશે જ રહેતી હતી એ આપણને સ્પષ્ટપણે અનુભવ થાય છે. અને આજે 92 વર્ષની ઉંમરે જયારે પહોંચ્યા હોય ત્યારે
સતત એક સરખી પૂજાની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચૂક અથવા તો ભૂલ થાય જ નહીં કે આ રહી ગયું એમ નહીં. અમારે તો ઘણી વખત કેવું થાય કે લાઈનમાં પૂજા કરવા બેઠા હોય અને તે વખતના સમયની અંદર ભગવાનને પધરાવવાના રહી ગયા હોય અને એમના મૂકીને માળા ફરી આંખો બંધ કરીને ચાલુ કરી દઈએ અને પછી જયારે તપની માળા કરવા ઉભા થઈ ત્યારે ખ્યાલ આવે કે ભગવાન હજી પધરાવવાના જ બાકી છે. શ્લોક બોલી નાખ્યા હોય પણ ભગવાનને પધરાવવાનું તો રહી ગયું હોય. એ કેમ રહી જાય? તો ગમે તે વિચાર આપણા ગમે તેવા વિચારની અંદર આપણે રાચતા હોઈએ છીએ ને એના કારણે કરીને જયારે સ્વામીશ્રીની પૂજાની અંદર પળે પળે હરિકૃષ્ણ મહારાજને કહેતા ત્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજ તરફ જ એમની એવી એકધારી વૃત્તિ રહે કે જેના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે આપણને પણ સમજણ પડે કે જ્યારે સત્પુરુષની પૂજાના દર્શન કરીએ ત્યારે જેવા એકાગ્ર બનીને પોતે ભગવાનના સ્વરૂપની અંદર જોડાઈ ગયા છે એમ આપણે પણ જો જોડાઈ જઈએ રે તો ઓટોમેટિક વગર કહીએ એ જગત સંબંધી પંચ વિષયમાં આપણને પ્રીતિ ઘટવા માંડે. જેમ કહેવાય છે ને કે બધા ઉંદરડા બધા દળની અંદર રહેતા હોય અને લોકો વાત કરે છે કે ઉંદરડાને 7 ઘરના દરવાજા હોય, એ ગમે ત્યાંથી ગમે ત્યાં નીકળી જાય. આપણને જોતા રહી હમણાં નીકળે એની વાટ જોઈએ, પરંતુ કહે છે કે એ ઉંદરડા દરની અંદર ગયા પછી એને બહાર કાઢવા હોય ને તો એ સાપ જયારે અંદર જાય ને એટલે તરત જ ટપોટપ ઉંદરડાને ખબર પડી જાય કે મારો કાળ આવ્યો એટલે બહાર નીકળી જાય. એમ આપણે પણ જેટલું સત્પુરુષ આ પ્રમાણે ભગવાનની અંદર હેત પ્રીત કરીને જોડાયેલું જીવન જીવે છે એવી રીતે આપણે પણ જીવન જીવતા શીખીએ ને તો ઓટોમેટિક આપણામાં પણ ભગવાન કરતા પણ વિશેષ કંઈ આપણને પંચ વિષયની વિશે પ્રીતિ થાય નહીં. એ વાત બહુ જ અદ્ભુત છે. એટલે એટલા માટે થઈને આ મોટા પુરુષોના જીવનની અંદર ભગવાનનું સંપૂર્ણપણે અનુસંધાન ક્યારેય પણ કોઈ પણ બાબતની અંદર ભગવાનના અનુસંધાનને એમણે પોતે રખેને પણ ભૂલ્યા હોય. જ્યારે આપણે જાણીએ છીએ કે કેનેડાની પાર્લામેન્ટની અંદર અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં જ્યારે સ્વામીશ્રીને પધારવા માટેનું આમંત્રણ મળ્યું અને સ્વામીશ્રી પોતાના સ્થાન ઉપર બેઠા હતા અને ત્યારે બે જગ્યાએ પ્રવક્તાએ જાહેરાત કરી કે હવે હિઝ હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ અમને બધાને ઊભા થઈને દર્શન આપશે. અને ત્યારે તે વખતે જે સંતની પાસે ઠાકોરજી હતા એ સંતને ધીરે રહીને સામે કે ઉભો થતો અને ત્યારે સંતે કહ્યું કે સ્વામી આમાં તો આપનું નામ બોલાયું છે. સ્વામી કે આપને કોણ પૂછે છે? તો બાપને લઈને આપ છે. આપણે તો ભગવાનને લઈને અહીં આવ્યા છીએ ને ભગવાન લાવ્યા છે, આપણે ક્યાં છે? એટલે તે ભગવાનના દર્શન પહેલા કરાવો. હવે આટલા મોટા સન્માનની અંદર પણ નહીતર તો એમ થાય ને કે ભાઈ હરિકૃષ્ણ મહારાજ ઉભા બેઠા છે તો દર્શન કરતા જ હોય ને, એટલે માટે આપણું નામ બોલ્યા છે તો આપણે ઉભા થઈ જઈએ. પરંતુ અહીંયા આગળ સ્વામીશ્રી પોતે ઉભા ન થયા, સેવકને ઉભા કર્યા. ત્યારે કયો વિચાર એ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર રહ્યો હશે કે જેના કારણે કરીને ઠાકોરજીને અને ઠાકોરજીના સેવકને ઉભા થવા માટે સ્વામીએ એને વાત કરી. તો આપણે જાણીએ છીએ 1974ની અંદર અને 2 વખત જ્યારે એક વખત જઈને પાછા આવ્યા ત્યારે અને બીજી વખત જવાનું હતું ત્યારે પણ એ પ્લેનની અંદર લઈ જવા માટે પ્લેનનો પાયલોટ પોતે રિક્વેસ્ટ કરે છે અને અમારા પ્લેનને પાવન કરો
એવી ભાવનાથી લેવા માટે આવે છે ત્યારે તરત જ સ્વામીશ્રીએ જેના પાસે ઠાકોરજી હતા એને કહ્યું કે તમે ઉપર પહેલા ચડો. અને ત્યારે સ્વાભાવિકપણે આપણને મનમાં એમ થાય કે બાપા પહેલા આપણે ચડી કેવું લાગે, પણ સ્વામી કે તારી પાસે ઠાકોરજી છે એટલે ઠાકોરજીની પાછળ પાછળ અમે આવશું. અને એ પ્રકારે તે વખતે પણ એમને એટલું જ જાણપણું રહ્યું. તો એ બહુ મહત્વની બાબત છે. તો એમ જ્યારે આપણે સત્પુરુષના પ્રસંગોને માણતા રહીએ ત્યારે આપણને પણ એમાંથી કંઈક જાણપણું આપણને વિશેષ પ્રાપ્ત થતું હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.